કૃષ્ણ ભગવાન વધારે ગુસ્સે થાય છે. પછી કૃષ્ણ ભગવાન એ બ્રહ્માસ્ત્ર રોકી દે છે અને ઓને નવું જીવન આપી દે છે, પરીક્ષિતને બચાવી લે છે. બ્રહ્માસ્ત્રને કે બ્રહ્માસ્ત્ર નષ્ટ થઈ જાય છે આખું, કૃષ્ણ ભગવાન જ્યારે વચ્ચે આવે છે. પણ એ વસ્તુથી બહુ ગુસ્સે થઈ છે. જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું, પાંડવ પુત્રને મારી નાખ્યા, તો આ બધું એના ધર્મથી અલગ જઈને વસ્તુ અધર્મી કાર્યો કર્યા, રાઈટ, જે નિયમોથી ખિલાફ હતા. એટલે કૃષ્ણ ભગવાન ગુસ્સે ભરાય. અચ્છા, અશ્વત્થામાને છે ને એ મણી હતી જ્યારે જન્મ થયો ને એનો ત્યારે, અને એ મણી એવી હતી કે એને ના ભૂખ લાગે, ના થાક લાગે, ના બીજો કોઈ પ્રોબ્લેમ થાય, એ વસ્તુ તેને બચાવે. એ એના રક્ષા માટેની મણી હતી નાનપણથી, રાઈટ. તો કૃષ્ણ ભગવાન જ્યારે ગુસ્સે થાય છે ને તો એની મણી કાઢી લે છે, એની મણી એથી કાઢી લે છે. અને એ હર વખતે એને એટલે અને એવું એને શ્રાપ આપે છે કે હવે તું કળિયુગના અંત સુધી ભટકીશ, ભૂખ પ્યાસ બધા માટે તું ભટકીશ, તારા પોતાના રૂટીન કાર્યો માટે તું ભટકીશ, રાઈટ. કળિયુગનો અંત થશે ને ત્યાં સુધી તારે ભટકતું રહેવું પડશે, એવો શ્રાપ આપે છે. કારણ કે તે અધર્મી કાર્યો કર્યા છે. તે એક શિશુ હત્યા કરવાની ટ્રાય કરી છે, તે 5 પાંડવ પુત્ર મારી નાખ્યા છે, રાઈટ. અને હું જ્યાં સુધી પોસિબલ નહીં થાય એટલી એને શ્રાપ આપે છે. અચ્છા, એ જ અશ્વત્થામા જે છે અત્યારે ભટકે છે, બરાબર. અને એવું કહેવાય છે કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી ગુફામાં રહે છે અને શિવજીની પૂજા કરે છે, શિવલિંગમાં પાણી ચડે છે. ઘણી બધી જગ્યા એવી છે, ઐતિહાસિક જગ્યા, હજી બી મંદિર એવા જૂના છે કે ત્યાં મંદિરનો જ્યારે પાટ પડી જાય, રાઈટ, તો આજુબાજુના ગામવાળા એવું કહે છે કે સવારમાં સ્વાભાવિક છે કે અલૌકિક શક્તિ દેખાવા નથી આપણને, પણ આવીને પૂજા થઈ જાય છે. શિવલિંગ પર ફૂલ ચડેલા હોય છે, દૂધ ચડેલું હોય છે, રાઈટ. અને ઘણા લોકો એવો ક્લેમ કરે છે કે જોયા છે, પણ એ પોસિબલ નથી, રાઈટ. પણ જેની પાસે એવું સાંભળેલું છે એવું કહે છે કે એમાંથી બહુ વાસ આવે છે, ગંધ આવે છે, એનામાંથી ચારે બાજુથી ખૂન નીકળે છે, રાઈટ. કલ્કી મૂવીમાં આપણે જોયું હતું, અમિતાભ બચ્ચનનું બી સેમ છે, રાઈટ. એની મણી નીકળેલી છે અને મણી છેલ્લે આપવામાં આવે છે, રાઈટ. તો આ આવી રીતે આખું